વેલકમ બેક। રાજકોટ આકાંડ બાદ રાજ્યનું શિક્ષણ વિભાગ પણ સતર્ક થઈ ગયું છે। શાળા ખુલ્યા પહેલા જ સ્કૂલ વાન અને શાળાને લઈને નિયમો ઘડી દેવામાં આવ્યા છે। સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓને બેસાડવાની સંખ્યાના નિયમો પણ નિયત કરી દેવાયા છે। શાળા ટ્રાન્સપોર્ટેશનમાં ઉપયોગમાં લેવામાં આવતા વાહનો માટે કેટલીક બાબતો નિર્ધારિત કરવામાં આવી છે, જેમાં વાહનની બેઠક ક્ષમતા કરતાં બમણા વિદ્યાર્થીઓ બેસાડવા માટે વિદ્યાર્થીઓની ઉંમર 12 વર્ષ નક્કી કરવામાં આવી છે અને આ સાથે આગની ઘટના બને નહીં અને તે માટે અગ્નિશામક સાધનો રાખવા ફરજિયાત કરાયા છે। વાહનમાં ફિટનેસ, સીએનજી અને એલપીજી કિટની અલ્ટરનેશનની પ્રક્રિયા બાદ ફિટ કરવામાં આવી છે કે નહીં તેની પણ ચકાસણી કરવાની રહેશે। શાળાના સંચાલકોએ સ્કૂલ વાનની ચકાસણી અવારનવાર કરવાની ફરજિયાત છે, તો આ તમામ પ્રકારે કેવી રીતે તકેદારી રાખવી તેની જાણકારી શાળાના આચાર્યને આપવામાં આવશે અને જો નિયમ નહીં પાળ્યા હોય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તેની ચકાસણી રાજ્યના ટ્રાન્સપોર્ટેશન વિભાગ દ્વારા સૂચના જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારીને આપવાની રહેશે। ચોમાસા ટાણે જ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે। નર્મદા કેનાલનો પિયતનો લાભ લેવા માટે ખેડૂતો દ્વારા અંદાજે 60,000 હેક્ટર જમીનમાં આગોતરું વાવેતર કર્યું હતું, પરંતુ તંત્રએ કેનાલનું સમારકામના બહાને છેલ્લા 1 મહિનાથી કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી દીધું હતું। 30% ખેડૂતોએ આગોતરું વાવેતર કપાસનું કરેલ છે। કપાસના બિયારણ અત્યારે બધા સોંપી દીધેલ છે અને થોડું પાણી હતું તે થોડું એક પાણ પાયા છે અને અત્યારે કેનાલમાં પાણી બિલકુલ ખાલી થઈ ગયું છે। નર્મદા નિગમમાં અમે રજૂઆત કરી છે અને ફોનથી વાત કરી તો એ લોકો એવું કહે છે કે તમે તમારા રાજકીય નેતાઓ ધારાસભ્યોને રજૂઆત કરો તો એ અમારે સરકાર અમને આદેશ કરે તો અમને પાણી છોડી શકવી। તો અમે ધારાસભ્યને ફોન દ્વારા વાત કરેલ છે પણ હજુ ખેડૂતોને પાણી કેનાલમાં મળેલ નથી, તો આ માટે લાખો રૂપિયાના બિયારણ ફેલ જવાની શક્યતા છે। એ લોકો 1 મહિનેથી કેનલ સાફ સફાઈ કરવાના બહાને અત્યારે પાણી આપતા નથી સાફ સફાઈ થઈ કે નથી એ લોકોએ પાણી આપ્યું। પાણી નહીં આપે તો ખેડૂતોને બે બાજુથી મરો છે। બિયારણ જશે મોંઘા ભાવના 1200 રૂપિયાની થેલીઓ લાવેલી છે, લાખોનું નુકસાન બિયારણમાં છે। પાણી નહીં આપે જેથી કરીને ખેડૂતોને અત્યારે આગેતરા વાવેતરમાં નુકસાન છે। એ લોકો પાણી જો થોડુંક વહેલું આપે એના માટે અમે લાભ લઈ શકીએ તો એ અમારે રવિ પાકની અંદર અમને લાભ મળે। સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલમાં પિયત માટેનું પાણી બંધ કરવામાં આવતા આગોતરું વાવેતર કરનાર અનેક ખેડૂતોનું બિયારણ છે એ નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગ દ્વારા છેલ્લા 1 મહિનાથી કેનાલોમાં સાફ સફાઈના બહાને આ કેનાલો છે તેમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, પરંતુ ટીવી પરના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેનાલોની જે સ્થિતિ છે એ જે છે તે જોવા મળી રહી છે। કેનાલમાં સફાઈના નામે માત્ર અને માત્ર તંત્ર દ્વારા નાટક કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે। બીજી તરફ પાણીના અભાવે ખેડૂતોનું મોંઘા ભાવનું જે બિયારણ છે આ બિયારણ નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઈ છે। હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના કોઈ એંધાણ નથી અને વરસાદ ખેંચાય તેવી સ્થિતિ છે, ત્યારે ખેડૂતોને તાત્કાલિક પિયત માટે પાણી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે અને જો તંત્ર દ્વારા નર્મદા કેનાલનું પાણી છે તે પિયત માટે આપવામાં નહીં આવે તો ખેડૂતોનું મોંઘા ભાવનું બિયારણ છે એ નિષ્ફળ જતા ફરી એકવાર જગતના તાતને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાય। ગુજરાતના ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર। ચોમાસું ગુજરાતની એકદમ નજીક પહોંચ્યું। આજે ગમે તે સમયે ચોમાસું ગુજરાતને દેશે દસ્તક। હવામાન વિભાગના મતે 24 કલાકમાં કરી શકે છે એન્ટ્રી। ચોમાસાએ ગુજરાતના કાંઠે આવીને બ્રેક મારી। ચોમાસું નજીક આવતા દક્ષિણ ગુજરાતમાં અસર। આજ દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની આગાહી। આ વખતે વહેલું બેસી શકવાના એંધાણ। જો આજે ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કરે તો છેલ્લા 10 વર્ષમાં ત્રીજું સૌથી વહેલું ચોમાસું બની શકે। ગુજરાતમાં 16 જૂન સુધી વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં પણ વરસાદની આગાહી। 12 જૂને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર, દમણ અને દાદરાનગર હવેલી માટે આગાહી। છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ નોંધાયો। સૌથી વધુ મહીસાગરના સંતરામપુરમાં વરસાદ નોંધાયો। 24 કલાકમાં સંતરામપુરમાં 1.6 ઇંચ વરસાદ તો મોરવા હડફમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। અંબાલાલ પટેલની મોટી આગાહી। ક્યાંક છાંટા તો ક્યાંક પવન સાથે મધ્યમ વરસાદની આગાહી। 2.5 ઇંચ વરસાદ થવાની શક્યતા। 21 જૂન બાદ નિરંતર ચોમાસું બેસશે। રાજ્યના 14 જિલ્લામાં ભારે પવનની સંભાવના। 30 થી 40 કિલોમીટરની ઝડપનો ફૂંકાઈ શકે પવન। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પડી શકે ધોધમાર વરસાદ।
સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પડી શકે ધોધમાર વરસાદ. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં પણ વરસાદની આગાહી. ચોમાસાની એન્ટ્રી સાથે હવામાનનો બદલાયો મૂડ. દેશમાં એક સાથે 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા. ઉત્તર અને ઉત્તર પૂર્વમાં 3 અને પશ્ચિમમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન થયું. દક્ષિણ ભારતમાં સિયર ઝોન થયો સક્રિય. મહારાષ્ટ્રમાં મેઘમહેર. મુંબઈમાં ધીમી ધારે વરસાદ. ચોમાસાના શ્રી ગણેશ બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક. ઝારખંડમાં ગુમલાના વાતાવરણમાં પલટો. ગાજવીજ સાથે ગુમલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. આકાશી વીજળી પડતા એક ભેંસ અને 3 બળદના મોત. પશુઓના મોત થતા પશુપાલકોએ કરી સહાયની માંગ. રાજસ્થાનના ઉદયપુરમાં મેઘરાજાની એન્ટ્રી. ઉદયપુરમાં વરસાદ વરસતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ. અસહ્ય ગરમી બાદ વરસાદના આગમનથી લોકોએ લીધો રાહતનો શ્વાસ. તમિલનાડુના તંજાવુરમાં ધોધમાર વરસાદ. શહેરમાં ભારે વરસાદ વરસતા રસ્તાઓ પાણી થયા. ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. અમરેલી જિલ્લામાં ખાંભાગીરના ગામડાઓમાં ભારે વરસાદ. ધાવડિયા અને ગીદરડી ગામની સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર. ગીરના ગામડાઓમાં વાવણી થઈ જતા ખેડૂતોમાં ખુશી. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાયા. સરોવડા, બારપટોળી સહિતના ગામોમાં ગાજવીજ સાથે મેઘમહેર. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ. રાજુલામાં ભારે પવન સાથે પડેલા વરસાદે તારાજી સર્જી. રાજુલા બાયપાસ પર વીજપોલ ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકી. પીજીવીસીએલની ટીમે વીજપોલ હટાવીને વાહન વ્યવહાર ફરી કાર્યરત કરાવ્યો. રાજુલામાં સરકારી શાળાનો વાઈફાઈ ટાવર ધરાશાયી. ભારે પવન સાથે પડેલા વરસાદથી નુકસાન. કેટલાક જૂના મકાનોમાં નળિયાઓને પણ નુકસાન. અંજારમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી. નવા ગામ પાટિયા પાસે વૃક્ષ ધરાશાયી થતા રિક્ષાને નુકસાન. ભારે પવનના કારણે દુકાનોના શેડ પણ ઉડ્યા. વરસાદી માહોલ વચ્ચે દમણનો દરિયો બન્યો ગાંડોતુર. દમણના દરિયામાં આવી મોટી ભરતી. દરિયામાં તોતિંગ મોજા ઉછળ્યા. ચોમાસું નજીક આવતા પાલનપુરમાં તંત્ર દોડતું થયું. શહેરમાં 17 જોખમી મકાન અને દુકાનોને ઉતારી લેવા પાલિકાએ નોટિસ ફટકારી. આગામી દિવસોમાં 200થી વધુ લોકોને અપાશે નોટિસ. તમિલનાડુના સતત વરસાદી માહોલના લીધે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. વરસાદના કારણે વાતાવરણ મનમોહક બન્યું. નદીઓમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ. આસામના રંગાપારામાં પહેલા વરસાદ બાદ સામે આવ્યા તારાજીના દ્રશ્યો. આસામ અરુણાચલની સીમાએ આવેલા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે પુલનો એક ભાગ બેસી ગયો. પુલમાં નુકસાન થતા અનેક ગામો સાથે સંપર્ક કપાયો. નર્મદામાં વરસાદના કારણે બાગાયતી પાકોને ભારે નુકસાન. ભારે પવન સાથે વરસાદથી કેળા, કેરી અને પપૈયાના પાકનો સોંથ વળ્યો. 500 એકરમાં ઉગાડેલા કેળના પાકને નુકસાન થતા તાતને રોવાનો વારો આવ્યો. ગરમીને લઈને ઉનાળુ વેકેશન લંબાવવા માંગ. રાજ્ય શાળા સંચાલક મહામંડળે સીએમને લખ્યો પત્ર. દિવાળી વેકેશન અંગે પણ ફેરવિચારણા કરવા કરી રજૂઆત. કેજી અને ધોરણ 5 સુધીના વર્ગોનો પત્રમાં કરાયો ઉલ્લેખ. ચોમાસાએ ગુજરાતના આંગણે દસ્તક દેતા વાવણીના શ્રી ગણેશ. સારા વરસાદની આશા સાથે ખેડૂતો ખેતીકામમાં જોતરાયા. અરવલ્લીના મોડાસા, ભિલોડા પંથકમાં મગફળી, કપાસ, મકાઈ સહિતના પાકોનું વાવેતર. અમરેલી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા વાવણીના શ્રી ગણેશ. ખેડૂતોએ બળદોને કુમકુમ તિલક કરીને વાવણીની શરૂઆત કરી. મગફળી, કપાસ, મકાઈ સહિતના પાકોનું ખેડૂતો કરી રહ્યા છે વાવેતર. ગાંધીનગરમાં ટેકાના ભાવ મુદ્દે મળી બેઠક. કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું ખેડૂતોની આવક વધે તે માટે પીએમ મોદી ચિંતિત. રાજ્ય સરકાર ટેકાના ભાવ માટે કરશે ભલામણ. પ્રધાનમંત્રી મોદીએ ત્રીજી વખત કાર્યકર સંભાળતાની સાથે જ ખેડૂતોના હિતમાં કર્યો નિર્ણય. રાજકોટના ખેડૂતોએ પ્રધાનમંત્રી મોદીના નિર્ણયને આવકાર્યો. ચોમાસાની શરૂઆતમાં હપ્તો રિલીઝ કરાતા બિયારણ, ખાતર, દવાઓ માટે ખેડૂતોને મળી રહેશે નાણાં. ભાવ પંચના ખેડૂત પ્રતિનિધિ તરીકે હિતેન્દ્ર પટેલની નિયુક્તિ. પીએમ કિસાન નિધિ મુદ્દે ખેડૂત પ્રતિનિધિએ આપી પ્રતિક્રિયા. કહ્યું કૃષિ ઉત્પાદનના સારા ભાવ માટે રજૂઆત કરીશું. નર્મદા કેનાલ સમારકામ માટે બંધ થતા ખેડૂતો ચિંતિત. ખેડૂતોએ 60,000 હેક્ટરમાં કર્યું છે વાવેતર. આગોતરું વાવેતર નિષ્ફળ ન જાય તે માટે કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માંગ. પાણી નહીં છોડાય તો આંદોલનની ચીમકી.
વલસાડના ઉમરગામમાં ખેતરમાં રખડતા પશુઓનો આતંક, પશુઓ પાકમાં નુકસાન કરતા હોવાની ખેડૂતોની રાવ, પશુઓ નુકસાન કરતા હોવાથી ખેડૂતોને હાલાકી. કરોલી રાજસ્થાનમાં NH-23 હાઈવે પર વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ નીચે એક ટેમ્પો અને ગાડી ફસાયા. હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો. મોડી રાત્રે બનેલી ઘટનાને લીધે મોટી દુર્ઘટના ટળી. વારાણસીમાં ગરમીનો કહેર યથાવત. કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત બન્યા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર માર્ગો પર પાણીના ફુવારાની કરાઈ વ્યવસ્થા. રાજધાની દિલ્હીમાં પાણીનો પોકાર. હજુ પણ અનેક વિસ્તારમાં પાણીની પરાયણ. ટેન્કરમાંથી પાણી ભરવા લોકોની પડાપડી. છેલ્લા કેટલાય દિવસોથી દિલ્હીમાં પાણીની તંગીથી લોકો પરેશાન. રાજસ્થાનના અનેક વિસ્તારમાં હજુ પણ ભીષણ ગરમીથી લોકો પરેશાન. પાણીની શોધમાં. રણથંભોરના જંગલોમાંથી પાણીની શોધમાં હાઈવે નજીક આવી પહોંચી વાગડ. દૂધ બાદ અમૂલે દહીંના ભાવમાં નહિવત વધારો કર્યો. 200 અને 400 ગ્રામ અમૂલ મસ્તી દહીંના ભાવમાં ₹1 વધારો. 1 કિલોના અમૂલ મસ્તી દહીંના ભાવમાં ₹3 વધારો. અમૂલ મસ્તી દહીંના 1 કિલો પેકેટમાં ₹10 વધારો. વડોદરાના મકરપુરાના કૃષ્ણ પાર્કમાં 5 મકાનોની બાલ્કની એકસાથે ધરાશાયી થઈ. દુર્ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત. બાલ્કની ધરાશાયી થયાની ઘટના સીસીટીવીમાં કેદ. બાલ્કની તૂટવાના થોડા સમય પહેલા 15થી વધુ બાળકો અહીં રમી રહ્યા હતા. અમદાવાદ